ગુરુ ગોરક્ષનાથજીએ ગિરનાર ઉપર ગોરખ ધૂણે તપસ્યા કરી. અમારા સદગુરુ મહારાજની એક ઈચ્છા હતી અને અમારા દાદા ગુરુ સોમનાથ બાપુની એક પ્રેરણાથી આ આશ્રમનું વર્ષો પહેલા નિર્માણ થયું. આપણી ભાષામાં, સંતોની ભાષામાં, સનાતન પરંપરામાં ધૂણો કહેવાય છે, પણ આપણી દેહાંત ભાષામાં એને અખંડ કહેવાય છે, અગ્નિ કહેવાય છે. આપણે વર્તમાનમાં જીવવા વાળો સમયકાળ આપણા માટે શ્રેષ્ઠ છે. આજે શું કરવું છે એના ઉપર વધુ ધ્યાન આપવાનું છે. આજે સારું કરશું તો આવતો સમય સારો જ હશે. ખૂબ જ આનંદ સાથે અમે એટલું ચોક્કસ કહી શકીએ છીએ કે સાધુની કૃપા, યોગીઓની કૃપા, સંતોની કૃપા એ આપણને એવી ઝાંખી કરાવી દે છે. વાલા મિત્રો, આ જે નશો છે વ્યસનનો, એની કરતા ભક્તિ, જ્ઞાન, યોગ, કર્મ, એનો નશો સત્ય નીતિનો હાવ અલૌકિક, હાવ અદભુત અને અનોખો છે. મારે બાપુ નાથ સંપ્રદાય વિશે વિસ્તૃત જાણવું છે, એ વિશે મને થોડું જણાવો. તો નાથ સંપ્રદાય અતિ પ્રાચીન પરંપરા છે. ગુરુ ગોરક્ષનાથજી શિવ અવતાર છે. શિવજીના સ્વરૂપમાંથી એક બાલ સ્વરૂપ, જ્યોતિ સ્વરૂપ પ્રગટ થયું. આપણી 52 શક્તિપીઠ છે, એમાંની એક શક્તિપીઠ આપણી પાકિસ્તાનમાં છે. તો પાકિસ્તાનમાં પણ એક સમયમાં નાથ સંપ્રદાયનો. આ બાપુ મારે વચ્ચે જાણવું છે, જે નાથ સંપ્રદાયમાં કાન વિંધાવાની જે પરંપરા છે, કાનમાં કુંડલ પહેરવાની પરંપરા છે, એ વિશે મારે થોડું જાણવું. કાનમાં દર્શન જે હોય છે, કાનની બુટ્ટી નથી વિંધતા, કાન વચ્ચે ચીરા આપવામાં આવે છે છુરીથી. શિવજીના કાનમાં કુંડળ છે તો આપણે ભોળાનાથ કહીએ છીએ. નાથ સંપ્રદાયના કોઈ પણ સાધુના કાનમાં કુંડળ હોય તો એને દર્શન જોગી કહેવામાં આવે છે. ગોરક્ષનાથજીએ એમ કીધું કે હસો, ખેલો, સહજ રહો, પણ તમે ધ્યાન કરતા રહો, તમે ઈશ્વર ચિંતન કરતા રહો. કોઈ વ્યક્તિને જો નાથ સંપ્રદાય સાથે જોડાવવું છે, એમાં સંન્યાસ લેવો છે, તો એને શું બાબતોનું ધ્યાન રાખવું અને કઈ રીતે જોડાઈ શકે? નાથ સમય મળે તો સંતોના સંગ સાથે સેવાનું કાર્ય કરતું રહે અને સેવા કરતા કરતા નામ સ્મરણ ચાલુ. યોગી આદિત્યનાથજી રાજકારણમાં ખૂબ સક્રિય છે. મારે એ જાણવું છે કે રાજ ધર્મ અને સંન્યાસ ધર્મ એ પરસ્પર વિરુદ્ધ છે કે પરસ્પર સમાન છે? જો આ સંતો અયોધ્યાના સંતો છે કે ગોરખપુરના સંતો છે, જો એ રાજકારણમાં ન હોત તો આવા વિશાળ કાર્ય કરવા માટે થોડુંક બીજા લોકો અશક્ય બને થાય. એટલે રાજકારણ ને નિમ્ન ગણવા જેવું નથી. જ્યારે વ્યક્તિના જીવનમાં સ્વાર્થ આવે છે ત્યારે એને નિમ્ન ગતિમાં લઈ જતા હશે કે જે હોય. માણસની અંદર એટલી બધી શક્તિ છે. માનવ બને તો ઘણું સારું, માનવ સજ્જન બને તો ઘણું સારું, માનવમાંથી કોઈ સંત બની જાય તો પછી એક અલૌકિક છે ને. સંતોને ગાડીની શું જરૂર